નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ, જેમાં નવનીત પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરીશું. એમાં દાખલા નંબર 2, પ્રકરણ 2 છે રેખાઓ અને ખૂણાઓ. તેમાં દાખલા નંબર 2 એટલે કે પ્રશ્ન નંબર 2 જે વિકલ્પોનો આપેલો છે તેમાં 1 થી 15 જે વિકલ્પો છે એનું આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. તો પ્રશ્ન 2 છે કે નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો એ પહેલું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો મિત્રો, બે ભિન્ન બિંદુઓની વાત કરીએ આપણે, તો અહીંયા બે ભિન્ન બિંદુઓ છે. તો બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થશે. તો અહીંયા આવશે એ જવાબ, એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક. પછી 2 નંબર, તો નીચેની કઈ આકૃતિમાં બિંદુ સી રેખાખંડ AB પર છે? તો આ બિંદુ જે સી છે એ રેખાખંડ AB પર છે, તો અહીંયા સી જવાબ આવશે. પછી 3જા નંબરમાં જોઈએ તો નીચેનામાંથી કોણ બે અંતે બિંદુઓ ધરાવે છે? તો મિત્રો, કિરણ એક ઉદ્ભવ બિંદુ હોય છે, રેખાખંડને અંતે બિંદુ હોતા નથી. અને સી છે રેખાખંડ, ત્યાં જવાબ આવશે સી રેખાખંડને બે અંતે બિંદુઓ હોય છે. જો તમે પૂર્વ દિશાથી સરળ કોણ જેટલું ફરો છો તો તમે કઈ દિશા તરફ પહોંચશો? તો અહીંયા આવશે પશ્ચિમ. તો મિત્રો, દિશાઓની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો અહીંયા શું કહે છે કે જો તમે પૂર્વ દિશાથી સરળ કોણ જેટલું ફરો છો, અહીંયા પૂર્વ દિશાથી પૂર્વ દિશા છે, તો પૂર્વ દિશાથી સરળ કોણ જેટલું એટલે કે 180°માં આપણે ફરવાનું છે, તો કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા આવશે. તો અહીંયા કઈ દિશા તરફ પહોંચશો? તો પશ્ચિમ દિશા આવશે, એટલે કે અહીંયા જવાબ આવશે બી. તો 281 અંશ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો આપણે અગાઉ જોયું હતું તેમ અહીંયા 281 અંશ છે કયો અંશ છે? કાટકોણ તો 90 અંશનો હોય. ગુરુકોણ છે 180 અંશ કરતાં નાનો હશે. લઘુકોણ 90 અંશ કરતાં નાનો હશે. તો પ્રતિબિંબ કોણ આવશે કે જે 360 અંશ કરતાં કેવો હોય છે? નાનો. 180 અંશથી મોટો અને 360 અંશથી નાનો, તેને પ્રતિબિંબ કોણ કહે છે? તો 5 નંબરમાં આવશે ડી. 6 નંબરની વાત કરીએ તો ખૂણો માપવા માટે કયું સાધન વપરાય છે? તો ખૂણો માપવા માટે મોટે ભાગે કયું સાધન વપરાય છે? તો અહીંયા આવશે કોણમાપક. બે લંબ રેખાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? મિત્રો, અહીંયા દાખલા તરીકે આપણે બે લંબ રેખાઓની વાત કરીએ તો બે લંબ રેખાઓ વચ્ચે કેટલાનો ખૂણો રચાય છે? 90 અંશ. તો 7મામાં આવશે બી. 90 અંશનો ખૂણો રચાય છે. આપેલા આકૃતિમાં કેટલા રેખાખંડો છે? તો 8મા નંબરની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, પછી 6, પછી 7, પછી 8 આખો ગણા છે, પછી 9 ગણા છે અને પછી 10. તો ટોટલ 10 રેખાખંડો છે અહીંયા. તો અહીંયા આવશે સી. આવશે સી. પછી 9મા નંબરની વાત કરીએ તો એક પૂર્ણ પરિભ્રમણ કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો એક પૂર્ણ પરિભ્રમણ એટલે કે 360 અંશ. એને પૂર્ણ કોણ કહે છે? નીચેનામાંથી કયું માપ ગુરુકોણ દર્શાવે છે? ગુરુકોણ. તો ગુરુકોણ 89 અંશ અને લઘુકોણ કહે છે. આ લઘુકોણ છે, આ પણ લઘુકોણ છે. તો 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો કોણ એને શું કહે છે? ગુરુકોણ. તો એ આવશે.
જો એક રમકડાની સાયકલના પૈડાની બહાર આરા હોય તો બે ક્રમિક આરા વચ્ચે ખાલી જગ્યા ખૂણો બનશે. તો મિત્રો અહીંયા આપણે 360ને આપણે 12 ભાગીએ તો 12 તરી 36 એટલે કે 30 અંશ એટલે કે 11 હશે, 30 અંશ થશે. બે ક્રમિક આરા વચ્ચે કેટલું હશે? 30 અંશ. પછી ઉત્તર દિશાથી શરૂ કરી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પૂર્વ તરફ ફરતા કેટલા કાટખૂણાઓ બને? તો અહીંયા ઉત્તર દિશાથી શરૂઆત કરી છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો એ ઉત્તર દિશાથી શરૂ કરી ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પૂર્વ તરફ ફરતો કેટલા કાટખૂણા આવે છે? તો અહીંયા આ એક કાટખૂણો આવે છે, પછી બીજો, પછી આ ત્રીજો. અહીંયા વિરુદ્ધ દિશામાં પૂર્વ દિશા તરફ, ઉત્તર દિશાથી શરૂ કરી ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પૂર્વ તરફ ફરતા એટલે ઉત્તરથી અહીંયા ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા ના પૂર્વ દિશા. તો અહીંયા 1, 2 અને 3. તો અહીંયા 3 કાટખૂણા આવશે એટલે કે અહીંયા જવાબ આવશે સી. પછી આપેલ આકૃતિમાં કેટલા ખૂણાઓ છે? તો એ મિત્રો 1, 2, 3, પછી 4, આખો થશે 5 અને આરો થશે 6. ટોટલ 6 ખૂણાઓ છે એટલે અહીંયા આવશે ડી. બે લઘુકોણના માપનો સરવાળો કાટકોણ છે. જો તેમાંનો એક ખૂણો 35 અંશ હોય તો બીજો ખૂણાનું માપ શોધો. તો મિત્રો આ લઘુકોણનો સરવાળો કાટકોણ છે. કાટકોણ એટલે 90 અંશ થશે. એમાંથી આપણે 35 અંશ માઇનસ કરીએ તો 55 અંશ થશે એટલે કે અહીંયા જવાબ આવશે બી. તો 14માં જવાબ આવશે બી. અને 15માની વાત કરીએ તો જે બે ખૂણા વચ્ચે સરળ ખૂણો બને તેમાંનો એક ખૂણાનું માપ 120 અંશ હોય તો બીજા ખૂણાનું માપ શું હશે? તો મિત્રો તમને ખબર હશે કે સરળ ખૂણામાં સરળ ખૂણો 180 અંશનો હોય છે. એમાંથી આપણે 120 અંશ માઇનસ કરીએ તો કેટલાનું હશે? 60. તો બીજા ખૂણાનું માપ કેટલું હશે? 60. તો અહીંયા આવશે એ. આ સાથે જ અહીંયા પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.